હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. નવો વિડીયો, નવી વાત. એપ્રિલ ફૂલ. બધાને ખબર પડી? આપણે વર્ષોથી બધા એકબીજાને એપ્રિલ ફૂલ બનાવે છે. 1 એપ્રિલનો દિવસ મૂર્ખા બનાવવાનો દિવસ ગણાવવામાં આવે છે. એના વિશે વાત કરીએ, બધાને ખબર જ હશે, છતાંય થોડી રમૂજપૂર્વકની વાતો કરી લઈએ. આખો દિવસ ખુશ થઈ લઈએ, બધાને એપ્રિલ ફૂલ બનાવતા રહીએ. ચાલો વાત કરીએ. એપ્રિલ ફૂલ ડે, મૂર્ખ દિવસ એટલે શું છે? એપ્રિલ ફૂલ ડે એ દર વર્ષે 1 એપ્રિલના રોજ ઉજવવામાં આવતો એક અનૌપચારિક તહેવાર છે. એ કોઈ તહેવાર જ નથી, છતાંય લોકો એ દિવસને ઉજવે છે. આ દિવસે લોકો એકબીજા સાથે મજાક કરે, છેતરપિંડી કરે છે, હાસ્ય વિનોદ કરે, રમૂજ કરે. જે વ્યક્તિ મજાકમાં ફસાય છે એને એપ્રિલ ફૂલ કહેવામાં આવે છે. એટલે એપ્રિલના દિવસે બનેલો મૂર્ખો. ભારતમાં એપ્રિલ ફૂલ ડેની ઉજવણી એ પશ્ચિમી સંસ્કૃતમાંથી આવેલી પરંપરા છે, પરંતુ આજે દેશના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ખૂબ જ લોકપ્રિય બની ગઈ છે. ભારતીય સમાજમાં હાસ્ય અને મજાકને ખૂબ મહત્વ હોય છે, તેથી આ દિવસ સહજતાથી અપનાવવામાં આવ્યો છે. ભારતમાં આ દિવસની ઉજવણીના મુખ્ય પ્રકારો શું છે? તો ઘર અને મિત્રો વચ્ચે, બાળકોથી લઈને મોટાઓ સુધી દરેક જણ આ દિવસે પોતાના ભાઈ બહેન, મિત્રો, પડોશીઓને છેતરવાની મોજ મસ્તી કરે છે. ઉદાહરણ તરીકે, ભાઈ તારા પગમાં સાપ છે એવું બૂમ પાડીને એકદમ કોઈને ડરાવી દેવું, અથવા ખાંડની જગ્યાએ ચામાં મીઠું ભેળવીને પીવડાવી દેવું, અથવા કોઈ ખોટા સમાચાર આપીને વ્યક્તિને ગેરમાર્ગે દોરવી. આવા તો ઘણા બધા ઉદાહરણ છે મૂર્ખ બનાવવા માટેના. અને હવે તો સોશિયલ મીડિયા આવી ગયું છે, ઇન્ટરનેટ આવી ગયું છે. ઘણા બધા અસંખ્ય અઢળક કારણો મૂર્ખા બનાવવા માટેના મળી રહે છે. મીડિયા અને સમાચાર પત્રો તો ભારતમાં પરંપરાગત રીતે કેટલાક અખબારો અને ચેનલો પણ આ દિવસે એક મજાકિયા સમાચાર પ્રકાશિત કરે છે. ઘણાને ખબર પણ પડી જાય છે સમાચાર વાંચતામાં કે 1 એપ્રિલ છે, તો ખરેખર આ વસ્તુનું કોઈ તથ્ય નથી. તેઓ એક સંપૂર્ણ રીતે મનગમતા અને હાસ્યજનક સમાચાર છાપે છે, જેને અંતે નાના અક્ષરોમાં એપ્રિલ ફૂલ લખીને સ્પષ્ટ કરી દેવામાં આવે છે. અથવા તો સ્પષ્ટીકરણ ના થાય, પણ બીજા દિવસે અથવા પછી લોકોએ સમજવાનું હોય છે કે ખરેખર આ સમાચારમાં કંઈ સત્યતા નથી અને આ એપ્રિલ ફૂલ બનાવવા માટેના સમાચાર છે. કોર્પોરેટ અને ઓફિસ કલ્ચરમાં આજના સમયમાં ઘણી કંપનીઓ અને ઓફિસોમાં પણ આ દિવસે હળવાશભરી મજાક કરવામાં આવે છે. કર્મચારીઓ એકબીજાને ફેક ઈમેલ મોકલે છે અને નાની મોટી શરારત કરે છે. ભારતીય સંદર્ભના વિશેષતા વિશે વાત કરીએ તો ભારતમાં એપ્રિલ ફૂલનો દિવસ માત્ર પશ્ચિમી પ્રભાવથી નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિમાં રહેલા હોળી અને રંગપંચમી જેવા તહેવારો સાથે પણ સંકળાયેલો છે. હોળી દરમિયાન લોકો એકબીજા પર રંગ ફેંકે છે, ઠઠ્ઠા મસ્કરી કરે. એપ્રિલ ફૂલ એ તે મજાક મસ્તીનું એક અલગ સ્વરૂપ છે જે થોડા દિવસો પછી આવે છે. અહીંની સૌથી મોટી વિશેષતા એ છે કે ભારતમાં આ દિવસને ધાર્મિક કે ભેદભાવપૂર્ણ રીતે નહીં, પરંતુ સંપૂર્ણ રીતે હાસ્ય અને આનંદના ભાગરૂપે ઉજવવામાં આવે છે. ઇતિહાસ અને શરૂઆત, એનો ઉદ્ભવ. તો એપ્રિલ ફૂલ ડેની શરૂઆત અંગે ચોક્કસ કોઈ ઇતિહાસ નથી, પરંતુ સૌથી લોકપ્રિય માન્યતા 16મી સદીના ફ્રાન્સ એની સાથે સંકળાયેલી છે. ત્યારે ફ્રાન્સમાં નવું વર્ષ 25 માર્ચથી લઈને 1 એપ્રિલ સુધી ઉજવવામાં આવતું હતું. જ્યારે 1564માં ફ્રાન્સના રાજાએ કેલેન્ડર બદલીને 1 જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ કર્યું, ત્યારે કેટલાક લોકો જૂની પ્રથા પ્રમાણે 1 એપ્રિલે નવું વર્ષ ઉજવતા રહ્યા. આ લોકોને બીજા લોકો મૂર્ખ ગણાવતા અને એમની મજાક ઉડાવતા. આમ આ પરંપરા ધીમે ધીમે સમગ્ર યુરોપ અને સમગ્ર વિશ્વમાં ફેલાઈ. 1 એપ્રિલ ફૂલ દિવસ, એની નિયમ અને મર્યાદાઓ તો આપણે સંભાળીને કરીએ. નિયમને મર્યાદા ભારતમાં આ દિવસે ઉજવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે કે આપણી મજાક મસ્તીથી કોઈને નુકસાન ના થાય, કોઈને ગંભીર ચોટ ના લાગે, કોઈને શારીરિક, માનસિક કે આર્થિક અસંખ્ય નુકસાન ભોગવવાનો વારો ના આવે, કોઈની લાગણી ન દુભાય. સામાન્ય રીતે બપોરના 12 વાગ્યા સુધી મજાક કરવાની મર્યાદા માનવામાં આવતી હતી, પરંતુ હવે તો લોકો આખો દિવસ, આગળ પાછળના દિવસે પણ મજાક મસ્તી ચાલુ રાખે છે.
સારાંશ શું છે તો કે એપ્રિલ ફૂલ ડે ભારતમાં એક એવો દિવસ છે જ્યાં લોકો રોજિંદા જીવનની કઠોરતાને ભૂલીને હળવા મનથી મિત્રો સંબંધીઓ સાથે મસ્તી કરે છે. ભારતીય સંસ્કૃતિમાં હસો ને હસાવો, મજાક કરો ને બીજાને હસાવોના સિદ્ધાંતને અનુસરતો આ દિવસ આનંદ અને હાસ્યનો સંદેશ આપે છે. તારીખ 1 એપ્રિલ, ઉદ્દેશ્ય મજાક અને આનંદ, મુખ્ય મંત્ર એપ્રિલ ફૂલ. મિત્રો તમને મજા આવી હશે તો મારા વિડીયોને જરૂરથી લાઈક શેર કરજો. આપણે ફરી નવા વિડીયો સાથે મળીશું. ગુડ બાય. હેવ અ એપ્રિલ ફૂલ ડે.